હર હર મહાદેવ, જય ભોળાનાથ। દર્શક મિત્રો, આપ સૌનું ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે શ્રાવણ માસના અંતિમ પવિત્ર સોમવારના અદ્ભુત મહત્વ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। આ દિવસ આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનારો એક વિશેષ અવસર છે। ચાલો આ પવિત્ર દિવસે ભગવાન શ્રી ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને આપણા જીવનને ધન્ય બનાવીએ। શ્રાવણનો અંતિમ સોમવાર એક ચમત્કારિક અવસર। જય ભોલેનાથ, હર હર મહાદેવ। મારા પ્રિય મિત્રો, આજે આપણે એક અત્યંત પવિત્ર અને શુભ દિવસના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ। આજે શ્રાવણ માસનો છેલ્લો પવિત્ર સોમવાર છે। આ દિવસ માત્ર એક સામાન્ય તિથિ નથી, પરંતુ આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને દિવ્ય કૃપા પ્રાપ્ત કરવાનો એક અદ્ભુત ચમત્કારિક અવસર છે। આ દિવસે કરવામાં આવેલી ભક્તિ અને ઉપાસના અનેક ગણું ફળ આપે છે અને જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરી શકે છે। ભગવાન શ્રી શંકર ભોળાનાથને, જેમને આપણે મહાદેવ, ભોલેનાથ અને આશુતોષ જેવા અનેક નામોથી ઓળખીએ છીએ, તેઓ સાચા અર્થમાં ભક્તિના ભૂખ્યા છે। ભવ્ય ચડાવોના નહીં, તેમને મોટા દાન કે કિંમતી ભેટ સોગાદોની આવશ્યકતા નથી। તેમને ફક્ત શુદ્ધ હૃદયથી અર્પણ કરેલી ભાવના અને ભક્તિની જરૂર છે। શ્રાવણ માસના સોમવારો તેમને અત્યંત પ્રિય છે અને આજના દિવસનું મહત્વ તો અનેરું છે કારણ કે આ શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે જો તમે સહેલો ઉપાય પણ કરશો તો તમારા જીવનમાંથી દરિદ્રતા, દુઃખ અને વૈરાગ્યના કાળા વાદળો કાયમ માટે દૂર થઈ જશે અને સુખ સમૃદ્ધિનો સૂર્યોદય થશે। સવારનો પ્રારંભ શિવ નામ સ્મરણથી તમારી સવારનો પ્રારંભ કરતા પહેલા અન્ય તમામ વિચારો અને ચિંતાઓને એક બાજુ મૂકી દો। સંપૂર્ણ એકાગ્રતા અને શ્રદ્ધા સાથે તમારા હૃદયમાંથી ગુંજી ઉઠે છે, ઓમ નમઃ શિવાય। આ પવિત્ર મંત્રનો 3 વખત ઉચ્ચાર કરો। આ મંત્રનો જાપ તમારી આસપાસ એક સકારાત્મક ઉર્જાનું નિર્માણ કરશે અને તમારા મનને શાંતિ પ્રદાન કરશે। ત્યારબાદ શુદ્ધ પાણી અથવા જો શક્ય હોય તો ગંગાજળ લઈને એક નાનકડા શિવલિંગ ઉપર અભિષેક કરો અથવા કોઈ મંદિરની અંદર જાઓ। જ્યારે પાણી શિવલિંગ પરથી ધીમે ધીમે વહેતું હોય ત્યારે સંપૂર્ણ ભાવ સાથે સાચા દિલથી ભગવાન શ્રી પ્રાર્થના કરો, જય ભોલેનાથ, મારા જીવનમાંથી દરિદ્રતા દૂર કરો અને શાંતિ અને અપાર સમૃદ્ધિ પ્રદાન કરો। આ પ્રાર્થના તમારા આત્મામાંથી નીકળવી જોઈએ, જેમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં, પરંતુ માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ। અભિષેક પૂર્ણ થયા બાદ શિવલિંગ ઉપર 3 બીલીપત્ર અર્પણ કરો। તેની સાથે થોડું ધૂપ પ્રગટાવો। તમારી નિસ્વાર્થ ભક્તિ અર્પણ કરો અને સૌથી મહત્વપૂર્ણ એક શબ્દ અવશ્ય બોલો, માફ કરો। હા મારા ભાઈઓ અને બહેનો, ભગવાનને ચાંદીનું દાન કે સોનાની ચડાવવાની કોઈ જરૂર નથી। ભોલેનાથને તો ફક્ત તમારી નિષ્કપટ ભાવના, અનન્ય ભક્તિ અને શુદ્ધ હૃદય જોઈએ છે। તેઓ તમારા નાનામાં નાના પ્રયત્નોને પણ સ્વીકારે છે, જો તે પ્રેમ અને શ્રદ્ધાથી કરવામાં આવ્યા હોય। શિવનામ જાપ અને દૈવી વચન, જો તમે આ પવિત્ર સોમવારથી તમારા જીવનમાં શિવનામ જાપનો પ્રારંભ કરો, રોજ કેવલ 108 વખત ઓમ નમઃ શિવાયનો જાપ કરો, તો તમે અનુભવશો કે એક અદૃશ્ય શક્તિ તમારી સામે આવતી દરેક સમસ્યાને શાંત કરી દે છે। આ મંત્રમાં એટલી શક્તિ છે કે તે તમારા જીવનના અવરોધોને દૂર કરી
નકારાત્મકતાનો નાશ કરી અને સકારાત્મકતા ઉર્જાનો પ્રવાહ શરૂ કરી શકે છે. અને આજના દિવસે તમારું જીવન વધુ પવિત્ર અને સમૃદ્ધ બને તે માટે ભગવાન શ્રી મહાદેવને એક દેવી વચન આપો. હે મહાદેવ, આજ પછી હું કોઈનો તિરસ્કાર નહીં કરું, ધર્મનો માર્ગ ક્યારેય નહીં છોડું અને તમારું સ્મરણ હું રોજ કરીશ. મિત્રો, જ્યારે તમે આવું વચન ભોલેનાથને આપો છો ત્યારે આ પૃથ્વી પર કોઈ પણ દરિદ્રતાની હિંમત નથી થતી કે તમારા ઘરમાં પ્રવેશ કરે. આ વચન તમારા જીવનને એક નવી દિશા અપાવશે અને તમને આધ્યાત્મિક તેમજ ભૌતિક રીતે સમૃદ્ધ બનાવશે. પ્રેમથી અર્પણ અને નિસ્વાર્થ સેવા. શ્રાવણ માસ એ ભક્તિ તેમજ શ્રદ્ધા અને શક્તિનો માસ છે અને જ્યારે તેનો છેલ્લો સોમવાર આવે છે ત્યારે દેવો પણ ઉત્સુક રહે છે. કોણ તેમને સાચા હૃદયથી ભક્તિપૂર્વક બોલાવે છે. આજના દિવસે ભગવાન શ્રી મહાદેવને તમે કાચું દૂધ, તુલસીપત્ર, ભસ્મ, ધતુરો અથવા ફક્ત શુદ્ધ માટીની ધૂળ પણ અર્પણ કરી શકો છો, પરંતુ તે વધુ પ્રેમથી અર્પણ કરો. જો તમારો ભાવ શુદ્ધ હશે તો ભગવાન તેને સહર્ષ સ્વીકારી લેશે. તેઓ બાહ્ય દેખાડાથી નહીં પરંતુ તમારી આંતરિક ભાવનાઓથી પ્રસન્ન થાય છે. અને એક ખાસ વાત, આજના દિવસે કોઈ ભૂખ્યાને અન્ન આપો, કોઈને પાણી પીવડાવો અથવા કોઈ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરો. આ નિસ્વાર્થ સેવા ભગવાનને અત્યંત પ્રિય છે. કહેવાય છે કે જ્યારે તમે આવા સત્કર્મો કરો છો તો ત્યારે ભગવાન ખુદ તમારી પાસે આવીને તમને આશીર્વાદ આપે છે અને તમારા જીવનમાં સુખ શાંતિ વરસાવે છે. સેવા એ જ સાચી ભક્તિ છે અને તે તમને પરમાત્માની નજીક લાવે છે. નવા દ્વાર અને ભક્તિનો પ્રસાર. મિત્રો, શ્રાવણ માસનો આ છેલ્લો સોમવાર તમારા માટે નવા દ્વાર ખોલી શકે છે. સમૃદ્ધિના, શાંતિના અને અપાર કૃપાના આ દિવસે તમને તમારા કર્મો અને ભક્તિ દ્વારા તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવવાની સુવર્ણ તક પૂરી પાડે છે. તો શું તમે ભક્તિથી ભગવાનને પ્રસન્ન કરવા માટે તૈયાર છો? શું તમે તમારા જીવનમાંથી દરિદ્રતાને કાયમ માટે ભગાડવા માટે તૈયાર છો? જો હા, તો આજે જ આ પવિત્ર ઉપાય કરો અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન જરૂરથી લાવો. અને કોમેન્ટ બોક્સમાં લખો, હર હર મહાદેવ. જેમ દરેક સાચા શ્રાવક લખે છે તેમ તમારી આ ભાવના ભોલેનાથના આશીર્વાદને અનેક ગણા વધારી શકે છે. તમારી એક કોમેન્ટ પણ અન્યોને પ્રેરણા આપી શકે છે. જો આ વિડીયો અથવા આ સંદેશ તમારા હૃદયને સ્પર્શ્યો હોય તો તેને અન્ય ભક્તો સુધી શેર કરો, કારણ કે ભોલેનાથના સ્મરણ અને તેમની ભક્તિનો પ્રસાર કરવો એ પણ એક મહાપુણ્ય છે. ચાલો આપણે સૌ સાથે મળીને આ પવિત્ર વાતાવરણને વધુ પ્રબળ બનાવીએ. જય ભોલેનાથ. હર હર મહાદેવ. ભોલેનાથ સદાય આપના અને આપના પરિવાર પર કૃપા વરસાવે તેવી અમારી હૃદયપૂર્વકની પ્રાર્થના. આશા છે કે આ વિસ્તૃત વર્ણન તમને ગમશે અને તે વધુ લોકોને શિવ ભક્તિ તરફ માટે પ્રેરિત કરશે. જય મહાદેવ. હર હર ભોલે મહાદેવ શંભો. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.